वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे तेरी शान पसंद के कोई धन है क्या, तेरी उम्र से बढ़के तेरी उम्र से तेरी बात सुना तू मान है मेरा, मैं तेरा परिंदा। हमारी कहानी है, न पूछो जमाने को कि क्या हमारी कहानी है। हमारी पहचान तो सिर्फ यही है कि हम हिंदुस्तानी हैं। हिंदुस्तान में कोटि कोटि वतन करे, हिंदुस्तान में कोटि कोटि वंदन करे। અત્રે ઉપસ્થિત અતિથિગણ, આદરણીય આચાર્યશ્રી, ગુરુજનો તથા વિદ્યાર્થી મિત્રો, હું શિવ પંડ્યા આપ સર્વને સાદર પ્રણામ કરું છું। મિત્રો, 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિવસ, ગુલામીમાંથી મુક્ત થયાનો અહેસાસ કરાવનાર પવિત્ર તહેવાર। આજનો દિવસ એટલે સ્વતંત્રતા અપાવનાર તમામ સ્વાતંત્ર્યવીરો અને ક્રાંતિકારીઓને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ, સાથે દેશભક્તિને ઉજાગર કરવાનો અમૂલ્ય અવસર। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે 1947ની 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો। બ્રિટિશ શાસન દરમિયાન ભારત અનેક સંઘર્ષોમાંથી પસાર થયો। દેશને આઝાદી અપાવવા માટે મહાપુરુષોનો ત્યાગ, બલિદાન, સમર્પણ તેમજ ખમીરવંતી વીરરસની ગાથાઓ આપણે પ્રસંગોપાત સાંભળતા આવ્યા છીએ। આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ મહાપુરુષોને આપણે સૌ આજે કોટી કોટી વંદન કરીએ। મિત્રો, એવો જ ત્યાગ, બલિદાન, સમર્પણની ભાવના નવા જોમ અને જુસ્સા સાથે દેશદાસનો માહોલ ઊભો થાય તે માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે। આજે અહીં ઉપસ્થિત તમામ યુવા વર્ગને હું એવો સંદેશો આપવા માગું છું કે દેશના યુવાનોએ યથાશક્તિ યોગદાન આપી મેરા ભારત મહાન સ્વપ્ન સાકાર કરવાનો સમય આવી ગયો છે। આપણા સૌની આપણી સંસ્થાના સેક્રેટરી શ્રી રમેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। રમેશભાઈ પણ એક મોટા સામાજિક કાર્યકર છે। ઉમિયા માતા સંસ્થાન ગુજરાતની અમદાવાદ શાખાના પણ એ પ્રેસિડેન્ટ છે અને અહીં રાહબરી છે ઉમિયા માતા સંસ્થાનનું કેમ્પસ ડેવલપમેન્ટ એ થઈ રહ્યું છે। ત્યાં આગળ હોસ્ટેલો આજનો દિવસ જે છે, આજની સવાર છે એ વિશેષ કેમ છે। 77 વર્ષ પહેલા સ્વતંત્રતાની રેલીમાં જે શહીદોએ બલિદાન આપ્યા હતા અને એની આહુતિની જે જ્વાળા છે એ જ્વાળાથી આજનો પ્રભાત આટલો દૈનિકમાન છે। દર વર્ષે આ પ્રભાત આવું જ દૈનિકમાન રહે એ ફરજ આપેલી છે। આપ સૌ અહીંયા ઉપસ્થિત અમારા ટ્રસ્ટી તરીકે નિભાવી રહ્યા છો। સાહેબે કહ્યું એમ
પ્રમુખ શ્રી દાદાભાઈ સાહેબ આવે 90 પ્લસ છે, 90 પ્લસ. એક જોરદાર તાળી એટલા માટે થઈ જાય કે આપણે હંમેશા યુવાનોને જોઈએ છીએ કે આઝાદીને યાદ રાખો. અહીંયા જોઈ રહ્યા છો દીર્ઘાયુ સાથે આ યુવાન ખસી રહ્યા છે. એમની ઉપસ્થિતિ અમને વિશેષ આનંદ અને પ્રોત્સાહન બની રહે છે, પ્રેરક બની રહે છે અને એટલું જ અમે આવા કાર્યક્રમો યોજી શકીએ છીએ. એટલે આપ સર્વે વતી સ્કૂલ શાળા સ્ટાફગણ વતી સર્વે ટ્રસ્ટીગણનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી નાયાભાઈ સાહેબ, શ્રી ગણેશભાઈ સાહેબ, શ્રી રસિકભાઈ સાહેબ, શ્રી મૈત્રભાઈ સાહેબ, શ્રી કનુભાઈ સાહેબ, આપ સર્વેનો હું એક વખત આભાર માનું છું. સંકુલના દરેક આચાર્ય મિત્રોને અહીંયા ઉપસ્થિત રહેવા બદલ આભાર માનું છું. અહીંયા જેટલા હાજર છે એટલા વિદ્યાર્થીઓ, એટલા શિક્ષકો અને એટલા વાલીઓ તાદૃશ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. પણ જે વિદ્યાર્થીઓ, જે વાલીઓ અહીં ઉપસ્થિત રહી શક્યા નથી એમને પણ ઘરે ઓનલાઈન નિહાળી શકે એની વ્યવસ્થા